જય માતાજી। તો આજે આપણે પાછા હોલસેલ સાબુનો ઓર્ડર હતો, તો જો મેં બેઝ લઈને બેસી ગયા છીએ। આજે તો બધી જ જાતના સાબુ આપણે બનાવવાના હતા, પણ બધા સાબુ બનાવી ગયા હતા, અને હવે છેલ્લે વારો હતો ધાધરના સાબુનો, કેમ કે ધાધરના સાબુ એટલું સારું રિઝલ્ટ આપે છે ને કે મારા ધાધરના સાબુ સ્ટોકમાં રહેતા જ નથી। તો ચલો હવે આપણે 2 તપેલા કરવાના છે, તો 1 તપેલું આપણે ગરમ કરવા મૂકી દીધું, અને જો આપણે આટલા સાબુ રેડી થઈ ગયા હતા। મુલતાની માટીના છે, ગુલાબના છે, ફેશિયલના છે, બીટના છે, અરીઠાના છે, લીમડાના છે, રાઈસ પોટેટો છે, કેસર હલ્દી બેસન, અને અમારા કસ્ટમરે કસ્ટમાઇઝ કરાવ્યા હતા કે મિલ્ક ગુલાબના સાબુ, તો એ પણ અમે બનાવ્યા છે। તો જો આપણે આટલા સાબુ રેડી થઈ ગયા છે, અને પછી આપણે બીજા સાબુની પણ પેસ્ટ બનાવી દીધી। તો જો આપણે ધાધરના સાબુની પેસ્ટ તૈયાર કરી લીધી છે, અને બીજી બાજુ તો આપણો બેઝ પણ પછી સરસ રીતે ગરમ થઈ ગયો। તો ભાઈએ સરસ રીતે પેસ્ટ નાખી અને મિક્સ કરી લીધું છે। અને જો તમે મોરબીમાંથી હોય તો બધી વસ્તુ તમે ઘરે આવીને પણ લઈ શકો છો, અને તમે બહારગામ રહેતા હોય તો તમને કુરિયર થઈ જવાનું છે, પણ પેમેન્ટ પહેલા તમારે ઓનલાઈન કરાવવાનું રહેશે, એટલે બીજા દિવસે તમારું કુરિયર નીકળી જશે અને 2 દિવસમાં તમને મળી જશે। તો ચાલો હવે આપણે જગ લઈ લીધો છે, અને ધીમે ધીમે મોલ્ડમાં પાથરવા માંડ્યા છીએ। તમે જોઈ શકો છો એકદમ નેચરલ આ દેશી ઓસળિયાનો જ કલર હોય છે। તમને ગમે તેવી ધાધર હશે ને 6 સાબુ વાપરશો એટલે મટી જવાની છે। તો જો આપણા બધા જ સાબુ હવે રેડી થઈ ગયા છે। જોવો આ છે આપણો બીટનો સાબુ, નેચરલ બીટમાંથી બનેલું છે। પછી અમારે બનાવવાનું હતું હલ્દી બેસન ફેસ વોશ, તો જો અમે બેસન પણ લઈ લીધો છે ને સરસ રીતે હવે એને ચારી લેશું। અને જો આપણે ગ્રીસલીન પણ ફેસ વોશમાં નાખી છે, કેમ કે ગ્રીસલીન તમારા ફેસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। તો ચાલો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું। અને જો તમારે ખીલના ડાઘા હોય, ફેસ ઉપર કુંડાળા હોય, તો એના માટે આ હલ્દી બેસન ફેસ વોશ બેસ્ટ હોય છે। અને પછી મામાએ સરસ રીતે મશીન હલાવી દીધું। તો જો આપણું હવે ફેસ વોશ તૈયાર થવા જઈ રહ્યું છે, અને આપણે ફેસ વોશનો પણ ઓર્ડર હતો, કેમ કે આપણે 2 લીટર ફેસ વોશ પણ દેવાનું હતું સાથે સાથે જામનગરમાં, અને આપણા બધા જ સાબુ પણ દેવાના હતા, ઈ અમારે દેવાના હતા રાજકોટમાં અને મુંબઈમાં। તો ચાલો હવે આપણું ફેસ વોશ પણ તૈયાર થઈ ગયું છે। જો તમારે કાંઈ પણ વસ્તુ જોતી હોય તો તમને હોલસેલમાં તથા રિટેલમાં ઓલ ઇન્ડિયામાં મળી જવાનું છે। અને જો તમારે ઘરે બેઠા નાનો એવો બિઝનેસ કરવો હોય તો અમારી પાસેથી હોલસેલમાં લઈ અને તમે સેલિંગ કરી શકો છો, ડિસ્ટ્રીબ્યુટર તરીકે પણ તમે લઈ શકો છો, અને પછી સેલિંગ કરી શકો છો। અને પછી તમે ભાઈને કીધું કે ભાઈ આપણું હલ્દી બેસન ફેસ વોશ છે, એ આપણા કસ્ટમરને બતાવી તો દો કે આપણે ફેસ ધોય એટલે કેવું રિઝલ્ટ આવે છે। તો જો આપણો ભાઈ પણ હવે ફેસ ધોવા જઈ રહ્યો છે, તો જો ભાઈએ પણ સરસ રીતે મસાજ કરી લીધું ફેસ વોશ લઈને। તો જો આ રીતે તમારે થોડીક વાર ફેસ વોશ થી મસાજ કરવાનું રહેશે, એટલે સરસ એવું તમને રિઝલ્ટ મળી જવાનું છે। પછી જો ભાઈએ સરસ રીતે ફેસ વોશ કરી લીધું, ને જો તો ખરા કેટલો મસ્ત ગ્લો આવી ગયો, ને પછી આપણા બધા જ કુરિયર આપણે રેડી કરી લીધા। તો જો આપણા હોલસેલ કસ્ટમરના અને રિટેલ કસ્ટમરના બધા જ કુરિયર આપણે રેડી કરી લીધા છે। તો જો તમારે કાંઈ વસ્તુ જોતી હોય તો તમને બધી જ વસ્તુ 100% આયુર્વેદિક છે ને 0% કેમિકલ છે, બધી વસ્તુ તમને મળી જવાની છે। તો ઓર્ડર જરૂરથી કરજો। ચાલો હવે આપણા કુરિયર આપણે દઈ આવશી। જય માતાજી।